છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે જે ટોપિક સ્ટાર્ટ કરવાનો છે એ ટોપિકને કહેવાનું છે હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી. હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી. તો છોકરાઓ, આ હાઇડ્રોજન વર્ણપટની શ્રેણીની જો આપણે વાત કરીએ તો આને આપણે સમજાવશું કઈ રીતે? તો છોકરાઓ, જો આને આવી રીતે સમજાવાય. સાંભળો, માની લો કે આપણી પાસે કાચની જાડી એક ટ્યુબ છે, નળી છે. આ ટ્યુબની અંદર આપણે બે ધાતુની પ્લેટ મૂકી દઈએ આવી રીતે. આપણે આપણી રીતે કાલ્પનિક રીતે સમજાવીએ છીએ. અને આ જે બે પ્લેટ છે એમને બહારથી જોડી દઈએ બેટરી સાથે. આને આપણે કેની સાથે જોડી દઈએ છોકરાઓ? બેટરી સાથે જોડી દઈએ. જો આવી રીતે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બેટરીનો જે મોટો છેડો હોય એ પ્લેટને આપણે એનોડ તરીકે દર્શાવશું અને બેટરીનો જે નાનો છેડો છે એને કેથોડ તરીકે દર્શાવશું. હવે આ ટ્યુબની અંદર આપણે શું કરવાનું છે? તો કે ભાઈ, આ ટ્યુબની અંદર ઊંચા દબાણે આપણે હાઇડ્રોજન વાયુને ભરી દઈએ આવી રીતે. અને એને તમે હાઈ વોલ્ટેજ આપશો એટલે આની અંદર જુદા જુદા પ્રકારની આપણને શ્રેણીઓ ઉત્સર્જિત થતી જોવા મળશે. એને બેન્ડ્સ કહેવાય. શ્રેણીઓનો પુંજ હોય એને આપણે સિરીઝ જે દર્શાવશું એ સિરીઝ આપણે દર્શાવવાની છે શેના તરીકે? તો કે એને આપણે દર્શાવશું હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. અને આ જેટલી પણ સિરીઝ મળશે એને અલગ અલગ વૈજ્ઞાનિકો પોતાની રીતે આઈડેન્ટિફાઈ કરશે અને શ્રેણીને આપણે હવે એવી રીતે દર્શાવશું. એમાં આપણને જે પહેલી શ્રેણી જે મળવાની છે છોકરાઓ, બેન્ડ જે આપણને મળવાનો છે એ આવી રીતે મળશે છોકરાઓ. જો આવી રીતે. આ બેન્ડની જો આપણે વાત કરીએ તો આ આપણને મળવાનો છે પાર જાંબલી વિસ્તારમાં. ક્યાં જોવા મળશે છોકરાઓ આપણને આ વસ્તુ? પાર જાંબલી વિસ્તારમાં, જેને આપણે અલ્ટ્રા વાયોલેટ તરીકે ઓળખશું. અલ્ટ્રા વાયોલેટને આપણે યુવી રિજિયન તરીકે ઓળખશું. જો આવી રીતે. અને હવે આ જે વિસ્તારમાં મને શ્રેણી મળવાની છે, સિરીઝ મળવાની છે, એને શેના તરીકે ઓળખશું આપણે છોકરાઓ? લાઇમેન શ્રેણી તરીકે. શેના તરીકે દર્શાવવાનું છે? લાઇમેન શ્રેણી તરીકે દર્શાવવાનું થશે, જેને આપણે ટૂંકમાં કહેવાનું છે n બરાબર 1. શેના તરીકે દર્શાવશું? n બરાબર 1, લાઇમેન શ્રેણી. એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો બીજી જે આપણને સિરીઝ મળવાની છે છોકરાઓ, એ આપણને છોકરાઓ મળવાની છે દ્રશ્યમાન વિસ્તારમાં. ક્યાં મળવાની છે છોકરાઓ? દ્રશ્યમાન વિસ્તાર. દ્રશ્યમાનને બોલવામાં આવશે વિઝિબલ સ્પેક્ટ્રા. ચાલો, કયું રિજિયન થઈ ગયું? આ આપણું વિઝિબલ રિજિયન, વિઝિબલ સ્પેક્ટ્રા તરીકે દર્શાવશું. હવે જે દ્રશ્યમાનમાં જોવા મળે છે એ શ્રેણીને આપણે શું નામ આપવાનું છે? બામર શ્રેણી. શું નામ આપશું છોકરાઓ? બામર શ્રેણી. n બરાબર 2. હવે આના પછી આપણને એક જુદા જુદા ઘટકોનો ભેગો પુંજ જોવા મળશે. જો આવી રીતે. અવળો વિસ્તાર જે જુદા જુદા પ્રકારની 3 શ્રેણીઓથી બનેલો હશે. જો આવી રીતે. આમાં જુદી જુદી એમ 3 શ્રેણી જોવા મળશે. અને આજે આપણને 3 શ્રેણી જોવા મળે છે છોકરાઓ, એને આપણે બોલવાનું છે ઇન્ફ્રારેડ. આને શેના તરીકે દર્શાવશું છોકરાઓ? ઇન્ફ્રારેડ. આ ઇન્ફ્રારેડની વાત કરીએ તો આને બોલવામાં આવે છે પારરક્ત, IR રિજિયન.
શેના તરીકે દર્શાવશું આપણે આને? IR રિજિયન તરીકે દર્શાવવાનું થશે. આ ત્રણેય સેમ ટુ સેમ છે, એ જ રીતે ત્રણે ત્રણ, પણ આ ત્રણ અલગ અલગ પ્રકારની શ્રેણી છે. હવે આપણે આજે ઇન્ફ્રારેડમાં પહેલી વાત કરીએ છીએ એને બોલવાનું છે છોકરાઓ પાશ્ચન શ્રેણી. પાશ્ચન શ્રેણીને બોલશું આપણે n બરાબર 3. જેના તરીકે દર્શાવશું n બરાબર 3. પછી જે એના પછી મળે છે એને બોલવાનું છે બ્રેકેટ શ્રેણી. છોકરાઓ બ્રેકેટ શ્રેણીની વાત કરીએ તો અહીંયા આવશે n બરાબર 4 અને સૌથી છેલ્લે જે આપણને મળે છે છોકરાઓ એને ફંડ શ્રેણી તરીકે દર્શાવશું આપણે અને એને બોલવાનું છે n બરાબર 5. શેના તરીકે દર્શાવશું? n બરાબર 5. તો જો આપણે આ અલગ અલગ પ્રકારની જે શ્રેણીઓ દર્શાવી, 5 શ્રેણી દર્શાવી, લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણી. રેડી? ચાલો, તો હવે આ અલગ રીતે જો આપણે આનું નોટેશન કરવું હોય તો શું કે આપણે અહીંયા જે ઉર્જા આપી છે એના કારણે આપણા જે વિકિરણો છે એ અનંત જગ્યાએ પહોંચી ગયા છે. જો n બરાબર ઇન્ફિનિટિવ ક્યાં પહોંચી ગયા છે છોકરાઓ? n બરાબર ઇન્ફિનિટિવમાં છે. હવે અહીંયાથી આપણે એ બધાને પાછા બોલાવવાના છે. તો પાછા બોલાવવા શું? તો એ ક્યાં આવશે? n બરાબર 5 માં આવી શકે, n બરાબર 4 માં આવી શકે, n બરાબર 3 માં આવી શકે, n બરાબર 2 માં આવી શકે, n બરાબર 1 માં આવી શકે. તો પહોંચી ક્યાં ગયા છે છોકરાઓ? અનંત. મારે પાછા ક્યાં બોલાવવા છે? તો કે પાછા બોલાવવા છે અનંતમાંથી n બરાબર 1 માં બોલાવવા છે. માની લો કે 5 માંથી 1 માં આવે, ભલે આવતું, 4 માંથી આવે, ભલે આવતું, 3 માંથી આવે, 2 માંથી આવે. તો હવે ગમે ત્યાંથી n બરાબર 1 માં આવવા જોઈએ. ક્યાં આવવા જોઈએ છોકરાઓ? ગમે ત્યાંથી n બરાબર 1 માં જે પાછા આવે છે એને આપણે શેના તરીકે ઓળખાવશું? હવે પછી લાયમન શ્રેણી તરીકે. જો ગમે ત્યાંથી n બરાબર 1 માં આવવા જોઈએ તો એ આપણું શું થઈ ગયું છોકરાઓ? લાયમન શ્રેણી થઈ ગઈ. અત્યારે હું ગમે તે ન બોલું એટલા માટે મેં n બરાબર ઇન્ફિનિટિવ એવો શબ્દ વાપરો. ચાલો, હવે n બરાબર ઇન્ફિનિટિવમાંથી મારે ક્યાં બોલાવવાના છે ભાઈબંધ? n બરાબર 2 માં બોલાવવા છે. પછી 5 માંથી 2 માં આવે, 4 માંથી આવે, 3 માંથી આવે, ગમે ત્યાંથી મારે બોલાવવાના છે. ક્યાં? n બરાબર 2 માં. જો ગમે ત્યાંથી n બરાબર 2 માં આવે ને તો હવે પછી આ શેના તરીકે ઓળખાશે? આ ઓળખાશે બામર શ્રેણી તરીકે. ગમે ત્યાંથી n બરાબર 2 માં. અને સેમ વસ્તુ છોકરાઓ ગમે ત્યાંથી આપણે ક્યાં લાવવાનું છે? n બરાબર 3 માં. તો હવે આપણને ખબર પડી ગઈ છે 5 માંથી આવે, 4 માંથી આવે, પણ આવવું ક્યાં જોઈએ? 3 માં. 3 માં આવે તો આને શું કહેવાનું છે? પાશ્ચન શ્રેણી. ગમે ત્યાંથી ક્યાં આવવું જોઈએ છોકરાઓ? 4 માં આવવું જોઈએ. 4 માં આવે તો શું કહેવાનું છે? બ્રેકેટ શ્રેણી. અને ગમે ત્યાંથી ક્યાં આવવા જોઈએ? 5 માં આવવા જોઈએ. ગમે ત્યાંથી 5 માં આવે તો હવે આને શું કહેવાનું છે છોકરાઓ? ફંડ શ્રેણી. ફંડ, ફૂંડ જેવું આપણું ઉચ્ચારણ. રેડી? ચાલો, તો આવી રીતે આપણને મળશે. જો પાર જાંબલી જે આપણને મળવાનું છે અલ્ટ્રા વાયોલેટ, એ આપણે લાયમન શ્રેણી તરીકે દર્શાવશું. દ્રશ્યમાનમાં આવશે એને બામર કહેશું અને ઇન્ફ્રારેડમાં આવશે એને આપણે પાશ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણી તરીકે ઓળખાવવાનું છે. આટલી વસ્તુ છોકરાઓ આપણે યાદ રાખવાની થશે. ચાલો, જો આ છોકરાઓ જેની આપણે વાત કરી ને, હવે આપણને આનો પ્રશ્ન કઈ રીતે પૂછાય એ હું તમને સમજાવું. તો આને આપણે શું કહેવાનું છે? માન્ય ઉર્જા સ્તર સાથે
સંકળાયેલી હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી. રેડી? ચાલો, તો છોકરાઓ આમની મારે સંખ્યા ગોતવી હોય તો આપણે સંખ્યા કઈ રીતે ગોતતા હતા? સૂત્ર કયું હતું સંખ્યા ગોતવાનું? n-1/2. તો આપણે કઈ રીતે ગોતતા હતા? આવી રીતે ગોતતા હતા, n-1/2. રેડી? ચાલો, હવે ઘડીક અહીંયા જુઓ, આપણે કોઈ એક વસ્તુ છે એ પાકી કરી, નકર બધું ભેગું થઈ જશે. અહીંયા છોકરાઓ આપણે હવે ઉર્જા સ્તર 2 ની વાત કરવી છે. જો આપણે ધીમે ધીમે આગળ વધશું, n બરાબર 2. હવે જો n બરાબર 1 ની વાત કરીએ તો n બરાબર 1 માં શ્રેણીમાં આવી શકે, ક્યાંયથી જઈ શકે નહીં. તો હવે હું n બરાબર 2 ની વાત કરું તો પહેલાં હું એની સંખ્યા ગોતીશ. છોકરાઓ, કેટલી સંખ્યાની રેખાઓ આપણને જોવા મળશે? તો આપણી પાસે સામે સૂત્ર છે 2 1/2. બોલો ને જવાબ. 1. તો હવે આ 1 એટલે કઈ? હવે જો હું વાત કરું 1, તો 1 એટલે કઈ છોકરાઓ? બોલો. આ n બરાબર 1, n બરાબર 2. તો હવે છોકરાઓ આ n બરાબર 2 ની વાત કરીએ તો ક્યાંથી આવશે? n2 માંથી n1 માં આવશે. તો એક જ આપણને રેખા મળી. કેટલી મળી છોકરાઓ? 1. અને કઈ મળી છોકરાઓ? n2 to n1. આવી રીતે. હવે આપણે છોકરાઓ થોડાક આગળ વધીએ. હવે મારે વાત કરવી છે n બરાબર 3 માટે. તો પેલું કામ તો મારે શું કરવાનું છોકરાઓ? સંખ્યા ગોતવાનું થશે. ચાલો બોલો ને, સંખ્યા કેટલી આવશે? 3 -1/2. બોલો જવાબ. તો અહીંયા મને છોકરાઓ ઉત્સર્જિત થતી રેખાઓની સંખ્યા કેટલી મળશે? 3. હવે કઈ 3 એની વાત કરીએ. જો અત્યારે આપણે શીખીએ છીએ ને છોકરાઓ, એટલે હું તમને આવી રીતે દર્શાવું છું. પછી આપણે આ ન દર્શાવીએ ને તો પણ આપણને સાચો જવાબ મળી શકે. કઈ રીતે? થોડીક વાર પછી સમજાવું. ચાલો, પહેલા કઈ આવશે છોકરાઓ? 3 માંથી 1, 3 માંથી 2. જ્યાં અટકો ત્યાંથી આગળ વધવાનું. હવે હું ક્યાં અટકો છોકરાઓ? 2. તો 2 માંથી 1. તો ટોટલ મારી પાસે કેટલી થઈ ગઈ રેખા? 3. કઈ 3 છોકરાઓ? n3 માંથી n1, n3 માંથી n2, અને પછી કઈ આવશે છોકરાઓ? n2 માંથી n1. જો આવી રીતે. રેડી? આટલી મને મળી. હવે છોકરાઓ મારે વાત કરવી છે n બરાબર 4 વિશે. છોકરાઓ, n બરાબર 4 ની હું વાત કરું તો કેટલી સંખ્યામાં મળશે? બોલો, નાની સંખ્યા કેટલી થશે? તો કે 4 -1/2. બોલો જવાબ. 6 મળશે. ઓકે, વેરી ગુડ. તો હવે કઈ 6 મળશે આપણને? જો એની વાત કરીએ. અહીંયા આવશે n બરાબર 4, અહીંયા આવશે n બરાબર 3, અહીંયા આવશે n બરાબર 2, અને અહીંયા આવશે n બરાબર 1. તો હવે છોકરાઓ જુઓ, જરાક આપણે જોઈએ કેટલી રેખા મળશે. 4 માંથી ક્યાં આવવાનું છે મારે? 1 માં, 2 માં અને 3 માં. ચાલો, હું ક્યાં અટકી ગયો? તો કે હું 3 અટકી ગયો. તો હવે 3 થી ચાલુ કરો. 3 માંથી ક્યાં આવવાનું છોકરાઓ? 1 માં, 2 માં. છોકરાઓ હું ક્યાં અટકી ગયો? તો કે 2. તો 2 માંથી ક્યાં આવવાનું હવે? 1 માં. જોવો જોઈએ કેટલી રેખા થઈ ગઈ? 6. કેટલી થઈ ગઈ? 6. હવે આપણને પૂછે કઈ 6 રેખા? તો આપણે કહેવાનું છોકરાઓ, n4 માંથી n1, n4 માંથી n2 અને n4 માંથી n3.
ચલો ભાઈ ક્યાં અટકા આપણે? તો કે ત્રણેય અટકા. તો n3 માંથી ક્યાં આવવાનું છોકરાઓ? n1. n3 માંથી ક્યાં આવવાનું? n2. અને હવે છોકરાઓ ક્યાં અટકા? તો કે 2. તો n2 માંથી ક્યાં આવવાનું છોકરાઓ? n1. તો આ 6 રેખા આપણને મળવાની છે. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. ચાલો જો હવે આના પછીની વાત કરીએ તો આના પછી શું આવશે? તો કે n બરાબર 5 આવશે. જો ભાઈ n બરાબર 5 છે એટલે આપણે પહેલું કામ કયું કરવાનું? તો કે સંખ્યા ગોતી લેવાની. બોલો સંખ્યા કઈ રીતે મળશે? 5 1/2. કયો જવાબ આવ્યો છોકરાઓ? 10. હવે જો આ 10 કઈ કઈ શ્રેણી છે ને આપણે નક્કી કરીએ. ચલો n બરાબર 5, n બરાબર 4, n બરાબર 3, n બરાબર 2 અને n બરાબર 1. ચાલો રેડી? આટલું. તો હવે આપણે છોકરાઓ વાત કરીએ છીએ પહેલા કે 5 માંથી ક્યાં આવવાનું છે? 1 માં. 5 માંથી ક્યાં આવવાનું છે? 2 માં. 5 માંથી 3 માં. 5 માંથી 4 માં. ચલો આપણે ક્યાં અટકી ગયા? 4. હવે ક્યાંથી ઉપાડવાનું? 4 માંથી. 4 માંથી 1, 4 માંથી 2, 4 માંથી 3. ચાલો ક્યાં અટકા? 3. હવે 3 થી ઉપાડો. 3 થી 1, 3 થી 2. ક્યાં અટકી ગયા છોકરાઓ? 2. હવે 2 થી 1. જોવો જોઈ થઈ ગઈ આપણી છોકરાઓ 10 રેખાઓ. હવે દર્શાવો કઈ કઈ 10. તો n5 માંથી n1, n5 માંથી n2, n5 માંથી n3, n5 માંથી n4. ચાલો હવે તો કે હવે આવશે છોકરાઓ n4 માંથી n1, n4 માંથી n2, n4 માંથી n3. ચાલો ક્યાં અટકી ગયા? 3. હવે 3 થી ઉપાડો. n3 માંથી n1, n3 માંથી n2. છોકરાઓ હવે એના પછીની જો આપણે વાત કરીએ તો n2 માંથી n1. ચાલો આ વસ્તુ છોકરાઓ આપણે 1 થી 5 માટે શીખા. હવે આના કરતાં પાછું આગળ વધવું હોય અને MCQ ની જો ચર્ચા કરવાની થાય તો હવે આપણે MCQ માટે શું કરી નાખશું? તો કે આ કુલ સંખ્યા ગોતી લઈએ. ચાલો ફરીથી એક વખત સંખ્યા ગોતવાનું સૂત્ર કયું હતું? n-1/2. તો હવે હું અહીંયા દર્શાવું છું છોકરાઓ ઉર્જા સ્તર. જો અહીંયા શું આવશે છોકરાઓ? ઉર્જા સ્તર. અને અહીંયા આવશે છોકરાઓ ઉત્સર્જિત રેખાની સંખ્યા. ઉત્સર્જિત રેખાની સંખ્યા. ચલો હવે આપણે આ શીખવાનું છે કે ભાઈ આપણને અલગ અલગ પ્રકારના ઉર્જા સ્તર વિશે પૂછી લે તો આપણી પાસે બધાનો જવાબ હોવો જોઈએ. પછી આપણે શું કરશું? એક નાનકડી ટ્રીક વાપરશું. પહેલા 2-3 હું તમને શીખડાવું સૂત્રને આધારે, પછી કેમ ઉમેરો કરવો એ આપણે શીખી લઈએ. ચલો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7, n બરાબર 8, n બરાબર 9, n બરાબર 10. તો આમ આપણને છોકરાઓ આંકડાકીય માહિતી તો ખબર જ થઈ ને કે હું 1 ની વાત કરું તો આપણે હમણાં જ લખ્યું. જો અહીંયા આપણે 1 ને દર્શાવ્યું જ નહોતું. શું કામ? કેમ કે આપણે સંક્રાંતિ કરવી છે તો હું 2 માંથી 1 માં આવી શકું. 1 માંથી નીચે ક્યાંય જઈ શકવાનો નથી એટલે 1 ની કિંમત જ ન મળે. તો 1 નો જવાબ કેટલો થશે છોકરાઓ? જરાક જોવો જોઈએ. 0. હવે n બરાબર 2 ની વાત કરીએ તો કેટલો જવાબ આવશે છોકરાઓ? 1. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે 3 ની વાત કરીએ તો પેલા સૂત્રમાં જો 3 માટે કેટલો જવાબ આવતો હતો?
n બરાબર 3 માટે આમાં કિંમત મૂકો 3. 4 માટે જોવો છોકરાઓ 6. આવી રીતે ખ્યાલ આવી ગયો? ચાલો હજી 5 હતું એટલે 5 કહી દઉં. 5 માટે કેટલો જવાબ હતો? 10. તો હવે અહીંયા આપણે જે સમજવાનું છે ને આવી રીતે કે ભાઈ 0 માંથી આપણે આવ્યા એટલે મેં કેટલાનો ઉમેરો કર્યો? 1 નો. 1 માંથી 3 માં આવીશ હું કેટલાનો ઉમેરો કરીશ? 2 નો. 2 માંથી છોકરાઓ આગળ વધ્યા તો કેટલાનો ઉમેરો કર્યો? 3 નો. 6 માંથી આગળ વધો તો કેટલાનો ઉમેરો કરવાનો? કારણ કે જે આપણે વધારાનું ઉર્જા સ્તર લીધું છે ને, અહીંયા સમજો પેલા એક તો રેખા મળતી જ હતી, હવે મેં એના કરતાં એક આખો ઉર્જા સ્તર વધાર્યું, તો જો આ રેખા તો આ રહી, પણ જેવું તમે ઉર્જા સ્તર વધાર્યું કે નહીં, વધારાની 2 રેખા આવી ગઈ. અહીંયા જુઓ છોકરાઓ, આ પહેલી રેખા ને બીજી રેખા તો છે જ, મેં જેવું ચોથું ઉર્જા સ્તર કર્યું ને એટલે પાછી કેટલી રેખા વધી ગઈ? 3 રેખા વધી ગઈ. પાછું મેં એક ઉર્જા સ્તર વધાર્યું તો એ તો હતી જ, વધારાની 4 રેખા વધી ગઈ. તો હવે તો તમે હોશિયાર છો ગણિતમાં. બોલો હાલો, અહીંયા કેટલો જવાબ આવશે? 15. હવે 15 ને 6 21, 21 ને 7 28 ને 8 36, 36 ને 9 45. સૂત્રમાં કિંમત મૂકશો તો આ જ જવાબ આવશે. હવે શું કામ આટલી જ સંખ્યામાં વધારો થયો? તમે સમજી ગયા ને આપણે કઈ રીતે આગળ વધ્યા? જો અહીંયા મેં કેટલા વધાર્યા? 5. અહીંયા કેટલા વધાર્યા? 6. અહીંયા કેટલા વધાર્યા? 7. અહીંયા કેટલા વધાર્યા? 8. અને અહીંયા કેટલા વધાર્યા? 9. રેડી? કારણ કે જેટલો ઉર્જા સ્તર વધશે એટલી ઉપરથી લઈને નીચે સુધીની વધારાની રેખા વધે. જો મેં અહીંયા 4 કરતાં એક 5મું કર્યું તો 4 સુધીની રેખા વધી. અહીંયા છોકરાઓ મેં 4 કર્યું તો 3 સુધીની રેખા વધી. અહીંયા છોકરાઓ મેં 3 કર્યું તો 2 સુધીની રેખા વધી. અહીંયા એક તો હતી જ. આ આપણે શું શીખ્યા છોકરાઓ? જે તે ઉર્જા સ્તર માટેની રેખા શીખા. કોના માટેની શીખા? જે તે ઉર્જા સ્તર માટેની રેખા. હવે જુઓ છોકરાઓ, નવો ટોપિક જે આપણે ચર્ચા કરવી છે એને બોલવાનું છે સંક્રાંતિ અવસ્થા માટે. જો આ સંક્રાંતિ અવસ્થા માટે આપણે થોડાક શબ્દો ઘરના વાપરશું. રેડી? જો આવી રીતે આ n બરાબર 5 છે, આ n બરાબર 4 છે, આ n બરાબર 3 છે, n બરાબર 2, n બરાબર 1. પણ હવે મારે તમને છોકરાઓ જે શીખડાવવું છે એ કોઈ પણ ઉર્જા સ્તરમાંથી કોઈ પણમાં જાય ત્યારે ઉત્સર્જિત થતી રેખાની ચર્ચા કરવી છે. આપણે કોઈ ફિક્સ નથી રાખવું. મારે તમને અત્યારે આની વાત કરવી છે. અત્યારે આપણે આ જે વિકિરણ છે એને 4 માંથી 2 માં લાવવું છે. ચાલો, તો 4 માંથી 2 માં આવે છે ત્યારે સાથે સાથે બીજા કેટલા ઘટકોને લઈને આવે છે. તો અહીંયા આપણે થોડાક એવા નવા શબ્દ ઉમેરશું કે ભાઈ શરૂઆત ક્યાંથી કરે છે? n બરાબર 4 થી. તો આને આપણે હવે નામ આપશું ni. i નો મતલબ શું થાય છોકરાઓ? ઇનિશિયલ. ઇનિશિયલ એટલે શરૂઆત. કે ભાઈ આ આપણો ભાઈબંધ ઉડવાની શરૂઆત ક્યાંથી કરે છે? ni થી. ક્યાં પહોંચ્યું? તો કે n બરાબર 2 માં પહોંચ્યું. એને આપણે બોલવું છે nf. f એટલે ફાઇનલ. ફાઇનલી ઉડતું ઉડતું છોકરાઓ ક્યાં આવી ગયું છે? અંતિમ અવસ્થામાં. એની અંતિમ અવસ્થા n બરાબર 2 છે. તો આવી કોઈ સંક્રાંતિની વાત કરતા હોય અને ત્યારે એમની જો સંખ્યા ગોતવાની થાય તો એમની સંખ્યા ગોતવા માટેનું સૂત્ર કયું છે છોકરાઓ? ni માઇનસ nf, ni માઇનસ nf પ્લસ 1/2. રેડી?
પણ મોટા ભાગે આના પ્રશ્ન આપણને 5 માંથી 2 માં આવો કે 3 માંથી આમાં જાઓ, 6 માંથી એવું નથી પૂછતા. થોડુંક આને અઘરું કરે છે. થોડુંક અઘરું એટલે શું? જો આપણને આવું પૂછે છે કે લાઇમેન શ્રેણીની ચોથી ઉત્સર્જિત રેખા માટે, ચાલો આ પ્રશ્ન આપણે અત્યારે લખશું, બરાબર? આ હું શીખડાવું છું, તમે લખજો. પછી આના જેવા બીજા આપું ને એ પાછા જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. પહેલાં તમે સાંભળો, લાઇમન શ્રેણીની ચોથી રેખા આપણે કીધું. તો મને ભાઈબંધ જાજી તો ખબર નથી, પણ આટલી ખબર છે કે લાઇમન એટલે કોણ? n બરાબર 1. તો n બરાબર 1 નો મતલબ શું થયો છોકરાઓ? કે આ ફાઇનલી આવવાનું ક્યાં છે? n બરાબર 1 માં. પણ ક્યાંથી આવશે? તો મારે એ ગોતવું પડશે ને, ni મારે ગોતવું પડશે. તો સમજો, n બરાબર 2 માંથી આવે ને તો પ્રથમ રેખા, n બરાબર 3 માંથી આવે તો દ્વિતીય રેખા, n બરાબર 4 માંથી આવે તો તૃતીય રેખા, અને n બરાબર 5 માંથી આવે તો ચોથી રેખા. ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા છોકરાઓ ઈ આવશે ક્યાંથી? 5 માંથી. હવે મને ખબર પડી ગઈ, ni બરાબર 5, nf બરાબર 1. બરાબર? આ મારે સમજાવવું પડશે કે આવડી જશે? જો શું કીધું આપણે? 2 માંથી 1 માં આવે તો શું બોલવાનું? પ્રથમ. 3 માંથી 1 માં આવે તો જો આ દ્વિતીય. 4 માંથી 1 માં આવે તો તૃતીય, અને 5 માંથી 1 માં આવે તો છોકરાઓ ચતુર્થ અથવા ચોથી. તો આપણે છોકરાઓ શેની વાત કરી હતી? ચોથાની. આ સૂત્રમાં કિંમત મૂકીને મને જરાક સંખ્યા કયો જોઈ, કેટલી સંખ્યા મળશે? તો સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો મને 10 સંખ્યા મળી ગઈ ને. હવે મારે કંઈ દર્શાવી નથી, મારે જાતે નક્કી કરવું છે કે કઈ 10 હોઈ શકે. તો જો જાતે નક્કી કરવું તો એકદમ સરળ. તમારે ઉડાડવાનું ક્યાંથી છે વિમાન આપણું? 5 માંથી. અને લાવવાનું ક્યાં? 1 માં. તો પેલું કયું આવે? 5 માંથી 1, 5 માંથી 2, 5 માંથી 3 અને 5 માંથી 4. જો આપણે એમ નામ નક્કી કર્યા. હવે 5 માંથી 4 માં આવી ગયું, હવે તો કઈ શક્યતા રહી નહીં. તો હવે આગળ વધવાનું. ચાલો ભાઈ, હવે 4 માં પહોંચ્યા તો 4 માંથી 1, 4 માંથી 2 અને 4 માંથી 3. જો તમે 4 માં 3 સુધી જ આવી શકો ને મેક્સિમમ. જો તમે અડકા ક્યાં? 3 અડકા. હાલો 3 થી ઉપાડો. 3 થી 1, 3 થી 2, અને હવે 2 અડકા એટલે ક્યાંથી ઉપાડવાનું? જો 2 થી 1 થઈ ગઈ 10 એ 10. જો અહીંયા મેં નથી દર્શાવ્યું તોય મને 10 એ 10 સંખ્યા મળી ગઈ, અને 10 એ 10 શ્રેણી કઈ હશે એ પણ મળી ગઈ. ક્લિયર? ચાલો હવે આ જુઓ છોકરા, વાલો પાશ્ચન શ્રેણીની તૃતીય ઉત્સર્જિત રેખા. પહેલા આપણને ખબર શું પડશે છોકરાઓ કે પાશ્ચન છે? n બરાબર શેમાં લાવવાનું? 3 માં. હવે જો 4 માંથી આવે તો છોકરાઓ પ્રથમ, 5 માંથી આવે તો દ્વિતીય, અને 6 માંથી આવે તો તૃતીય. તો મને ખબર પડી ગઈ કે આ મારી nf થઈ જશે, આ મારી ni થઈ જશે. પછી કંઈ જાજુ શીખડાવવાની જરૂર નથી. 4 માંથી હોય તો શું બોલવાનું? પ્રથમ. 5 માંથી હોય તો શું બોલવાનું? દ્વિતીય. અને 6 માંથી હોય તો શું બોલવાનું છોકરાઓ? તૃતીય. રેડી? જો આવી રીતે. તો હવે આપણને બધું મળી ગયું છે છોકરાઓ. આપણે ઓલા સૂત્રમાં કિંમત મૂકીએ એટલે સૂત્ર પ્રમાણે શું જવાબ આવશે? સૂત્ર પ્રમાણે સંખ્યા મને કેટલી મળવાની છે આમાં છોકરાઓ? 6.
હવે તમને પૂછે કે કઈ કઈ 6 તો શું બોલવાનું? N6 માંથી ક્યાં આવવાનું? N3 માં. N6 માંથી ક્યાં આવવાનું? N4 માં. અને N6 માંથી ક્યાં આવવાનું? N5. હવે ખબર પડી ગઈ કે 6 માંથી હું ક્યાં સુધી આવી શકું? 5 સુધી. પછી બદલી નાખવાનું. હવે 5 થી ક્યાં આવવાનું? નહીં ભાઈ, 3 માં જ આવવાનું. અને 5 થી ક્યાં આવવાનું? 4 માં. આવી રીતે એટલા માટે લખવાનું છે કે ભૂલ ન પડે, કે મને ખબર છે કે મારે મેક્સિમમથી સ્ટાર્ટ કરવાનું છે અને મિનિમમ સુધી પહોંચવાનું છે. ચાલો હવે 4 એડકા ને, તો 4 થી ક્યાં આવવાનું? 3 માં. જો આવી રીતે 1 2 3 4 5 6 6 આપણો જવાબ. ચલો ભાઈ, સેમ ટુ સેમ વસ્તુ હવે બામર શ્રેણી માટે કરવાની છે. બામર શ્રેણીની વાત કરીએ તો ક્યાં પાછું આવવાનું છે? n બરાબર 2 માં. જો તમે 3 માંથી આવશો તો પ્રથમ, અને 4 માંથી આવશો તો દ્વિતીય. આને શું નામ આપશું છોકરાઓ? NF. આને શું નામ આપશું આપણે? NI. ચાલો ભાઈ, તો સિમ્પલ થઈ ગયું. 3 માંથી આવશું એટલે પ્રથમ, અને 4 માંથી આવશું એટલે દ્વિતીય. તો હવે છોકરાઓ કઈ કઈ સંખ્યામાં મળશે એ બોલી નાખો ને જરાક. તો કે જુઓ ને, 4 માંથી ક્યાં સુધી? 2 સુધી. 4 માંથી ક્યાં સુધી? 3 સુધી. અને છોકરાઓ 3 થી ક્યાં સુધી? જો 2 સુધી. તો આપણે લખવાનું રહી ગયું હતું, પણ હવે લખી નાખીએ કે સૂત્ર પ્રમાણે હું કિંમત ગોતવા જાઉં તો મને સંખ્યા કેટલી મળશે છોકરાઓ? 3 મળશે. કેટલી મળશે? 3. જો આવી રીતે નક્કી કરવામાં આવશે.